ગુડ મોર્નિંગ મિત્રો. આપણે અત્યાર સુધીની અંદર ધાતુ કર્મવિધિના ટોટલ 2 તબક્કાઓ કમ્પ્લીટ કર્યા, 3 સિદ્ધાંતોની વાત કરી અને 4 ધાતુના નિષ્કર્ષણની વાત કરી. બરાબર છે. તો હવે આપણે આજે ત્રીજો તબક્કો સ્ટાર્ટ કરીને એ પહેલા તમારે મને 3 પ્રશ્નોના જવાબ દેવાના છે. હવે તમે લોકોએ ઓરલ ટેસ્ટ ઘણા ટાઈમથી આપી નથી, એટલે આપણે ઓરલી જવાબ નથી દેવાના, પણ તમારે મને કોમેન્ટમાં એના જવાબ આપી દેવાના છે. બરાબર છે. એટલે મને ખ્યાલ આવે કે તમે લોકોએ કેટલું પ્રિપેર કર્યું છે અને કેટલું વાંચેલું છે. બરાબર. તો સૌથી પહેલો પ્રશ્ન ખાસ જોજો, મેટે કોનું સંયોજન છે? આ પહેલો પ્રશ્ન છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, અભિવાહ તરીકે હોલ હેરોલ્ડ પદ્ધતિમાં કયા કયા પદાર્થોનો ઉપયોગ થાય છે? અભિવાહ તરીકે હોલ હેરોલ્ડ પદ્ધતિમાં કયા કયા પદાર્થોનો ઉપયોગ થાય છે? અને ત્રીજો પ્રશ્ન, ગોલ્ડના એટલે કે એયુના નિક્ષાલન માટે કોનો ઉપયોગ થાય છે? એટલે કે કયા પદાર્થનો ઉપયોગ થાય છે? આ ખાસ તમારે મને 3 પ્રશ્નોના જવાબ દેવાના છે. એટલે મિત્રો, આપણે અત્યાર સુધીની અંદર જે ભણ્યા છે એમાં પહેલો તબક્કો જે ધાતુ કર્મવિધિનો હતો એ કયો હતો? અયસ્કનું સંકેન્દ્રીકરણ. બીજો તબક્કો હતો સંકેન્દ્રિત અયસ્કનું અપરિષ્કૃત ધાતુમાં નિષ્કર્ષણ. અને હવે જે ત્રીજો તબક્કો આજે આપણે ભણવાનો છે કયો છે? ધાતુનું શુદ્ધિકરણ. હવે ધાતુના શુદ્ધિકરણની અંદર ટોટલ 6 તબક્કાઓ છે. તબક્કા તો ન કહેવાય, 6 પદ્ધતિઓ છે જે જુદી જુદી ધાતુનું તેના ગુણધર્મ અનુસાર આપણે શુદ્ધિકરણ કરવા માટે ઉપયોગમાં લેશું. હવે આજે એમાંથી આપણે પ્રથમ 4 તબક્કાની જ વાત કરવાની છે. કયા કયા 4 તબક્કા? તો કહેવાય નિસ્યંદન, દ્રવગલન, વિદ્યુત વિભાજન અને ચોથું આવશે ઝોન શુદ્ધિકરણ. બરાબર છે. આજે આપણે આ 4 તબક્કાની વાત કરશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર કમ્પ્લીટ થશે. એટલે હવે જો તમારે કઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કહી દેજો, તો આપણે લાસ્ટ જે લેક્ચર લઈએ એની અંદર એ ડાઉટનું તમારું સોલ્યુશન પણ થઈ જાય. બરાબર છે. અને મિત્રો, ઓલા જવાબ આપવાનું ખાસ ભૂલતા નહીં. હા, તો વાંધો નહીં. તો હવે આપણે જોઈએ સૌથી પહેલી પદ્ધતિ નિસ્યંદન. અને એક ખાસ હજુ મેં આ 4 પદ્ધતિના એનિમેશન વિડીયો બનાવેલા છે, તમે લોકોને ખાસ જોજો એને, તો થોડુંક વધારે સમજાશે. બહુ મજા આવે એવો વિડીયો છે જેનાથી પદ્ધતિ બહુ તમને સરળ રીતે આવડી જશે. બરાબર. તો હવે આપણે જોઈએ પહેલી પદ્ધતિ. હવે કોઈ વાત નહીં. તો મિત્રો, નિસ્યંદન પહેલા આપણે થોડીક આગળની ચર્ચા બાકી રહી ગઈ છે એ કરી નાખીએ કે ધાતુના શુદ્ધિકરણની અંદર શું હોય છે ખરેખરની અંદર. તો કોઈ પણ પદ્ધતિથી આપણે જે ધાતુ મેળવીએ છીએ એ સામાન્ય રીતે કેટલીક અશુદ્ધિઓ ધરાવતી જ હોય છે. સીધી આપણને શુદ્ધ નથી મળી જતી. ધાતુ મળે પણ એની અંદર કેટલીક અશુદ્ધિઓ હોય છે જેને શુદ્ધિકરણ ની અંદર શુદ્ધ કરવી પડશે. બરાબર છે. તો જે ધાતુઓ અને અશુદ્ધિઓના ગુણધર્મોમાં રહેલા જુદાપણા અનુસાર કેટલીક પદ્ધતિઓ વડે આપણે દૂર કરી શકશું. એટલે દરેક પદ્ધતિ દરેક જુદી જુદી ધાતુઓ અને તેના ગુણધર્મ અનુસાર આપણે ઉપયોગમાં લઈ શકીએ. બરાબર છે. તો પદ્ધતિઓ કઈ કઈ છે એને આપણે જોઈએ. કઈ કઈ પદ્ધતિઓ છે જોઈએ. ટોટલ 6 પદ્ધતિઓ મેં તમને પહેલા જ વાત કરી કે નિસ્યંદન પદ્ધતિ, જેમાં ઝિંક, મર્ક્યુરી, ક્યારેક કેડમિયમ, સીડી નો પણ આપણે આની અંદર ઉપયોગ કરીશું. સીડી એટલે ઓલી કોમ્પેક્ટ ડિસ્ક નો સમજતા, સીડી કેડમિયમ. દ્રવગલન, જેમાં ટીનનું શુદ્ધિકરણ થાય છે. વિદ્યુત વિભાજન, જેમાં ઝિંક, કોપર અને કેટલીક વિદ્યુત વિભાજન ધરાવતી ધાતુઓનું પણ શુદ્ધિકરણ થાય છે. ત્યાર પછી આવશે ઝોન શુદ્ધિકરણ, જેમાં જર્મેનિયમ, સિલિકોન, બોરોન, ગેલિયમ, ઇન્ડિયમ જેવી અર્ધ ધાતુઓનું શુદ્ધિકરણ થાય છે. ત્યાર પછી આવશે બાષ્પકલા શુદ્ધિકરણ, જેમાં મોન કાર્બોનિલ પદ્ધતિ, નિકલના શુદ્ધિકરણ માટેની વાન આર્કેલ પદ્ધતિ, ઝિર્કોનિયમ અને ટિટેનિયમના શુદ્ધિકરણ માટેની, અને ક્રોમેટોગ્રાફી જે આપણે ચેપ્ટર નંબર 12 ની અંદર ડિટેલમાં ભણી ગયા છીએ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આજના લેક્ચરની અંદર આપણે નિસ્યંદન, દ્રવગલન, વિદ્યુત વિભાજન અને ઝોન શુદ્ધિકરણ આ 4 પદ્ધતિઓની ચર્ચા કરશું. બાકીની બંને પદ્ધતિઓ આપણે લાસ્ટમાં જોશું. પણ આ રેડ કલરના જે ઉદાહરણ લખેલા છે એને તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે. એટલે મેં અહીંયા અલગથી એક એઝ અ ટેબલ બનાવીને આપેલું છે કે તમારે આને પ્રિપેર કરી રાખવાનું છે. એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે કે આ પદ્ધતિથી કઈ ધાતુનું શુદ્ધિકરણ થાય, તો તમને લોકોને ખ્યાલ હોવું જોઈએ. બરાબર. આપણે જોઈએ પ્રથમ પદ્ધતિ નિસ્યંદન. બહુ સહેલું છે મિત્રો. આકૃતિમાં તમે એક જોતા રહેજો કે ઝિંક અને મર્ક્યુરી જેવી
નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુઓ માટે આ પદ્ધતિ ઉપયોગી છે. ખાસ આ શબ્દ ખાસ જોવાનું છે કે નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુઓ માટે, એટલે કોનાથી નીચું ઉત્કલન બિંદુ હોવું જોઈએ? તો ઝિંક અને મર્ક્યુરી સિવાય જે આની અંદર અશુદ્ધિઓ હોય છે, એટલે કે મર્ક્યુરી સાથે કોઈ એક અશુદ્ધિ છે કાં તો ઝિંક સાથે કોઈ એક અશુદ્ધિ છે, તો એ અશુદ્ધિનું ઉત્કલન બિંદુ આના કરતા વધારે હોવું જોઈએ. એટલે તરત જ શું થાય કે જે નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુ છે ને વેપરાઇઝ ફોર્મની અંદર, એટલે ગેસિયસ ફોર્મમાં, બાષ્પ અવસ્થાની અંદર શું થઈ જાય? પાત્રમાંથી આમ ઉપર નીકળતી જશે. તો અશુદ્ધ ધાતુનું બાષ્પીભવન કરવામાં આવે છે, જેથી નિસ્યંદિત તરીકે આપણને શું મળી જાય? ધાતુ મેળવી શકાય છે. ટૂંકમાં નીચા ઉત્કલન બિંદુ ધરાવતી જે અશુદ્ધ ધાતુ છે એનું બાષ્પીભવન કરીને આપણે નિસ્યંદિત તરીકે ધાતુ મેળવી શકીએ. એટલે નિસ્યંદન જે થાય છે એમાં છેલ્લે જે પાત્રમાં ભેગું થાય છે એ આપણે શું કહીશું? એને નિસ્યંદિત ધાતુ. પછી એનું આપણે ઠંડુ પાડીને ફરી પાછું સોલિડ ફોર્મમાં ફેરવી નાખવાની. બરાબર છે. હવે આના પછીનો બીજો પોઈન્ટ જોઈએ, દ્રવ ગલન પદ્ધતિ. દ્રવ ગલન પદ્ધતિ, આ પદ્ધતિમાં એસએન કઈક અંશે ક્યારેક હોય છે પીબી, લેડ જેવી નીચા ગલન બિંદુ, આ શબ્દ ખાસ જોવાનો છે, નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુને, આકૃતિમાં જોતા રહેજો, ધાતુને ઢાળવાળી સપાટી પરથી વહેવડાવવામાં આવે છે. એટલે ધાતુ ઉપરથી વહેશે અને નીચે જે આગ ચાલુ છે એમાં શું થશે? જેથી ઊંચા ઉત્કલન બિંદુ વાળી જે અશુદ્ધિઓ છે એ ધાતુથી કેવી થઈ જશે? અહીંયાથી અલગ પડી જશે. ખાસ જોવાનું છે, ટીન જેવી નીચા ગલન બિંદુ, એટલે જે નીચું ગલન બિંદુ ધરાવતી ધાતુ છે એ બધી કેવી થઈ જશે? અહીંથી પિગલિત ફોર્મમાં નીચે આવી જશે અને અશુદ્ધિઓ ક્યાં રહેશે? એ ઢાળ ઉપર રહી જાય. અને ઓગળેલી જે ધાતુ છે એને આપણે અહીંયા એક પાત્રની અંદર છેલ્લે ભેગી કરી શકીએ. બરાબર છે. એટલે આ દ્રવ ગલન પદ્ધતિ કંઈક આ રીતે કામ કરે છે. એનો એનિમેશન વિડીયો આપણે મૂકેલો જ છે, ખાસ જુઓ. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યુત વિભાજન. તો અહીં આકૃતિ મુજબ આપણે જોઈએ તો કે અશુદ્ધ ધાતુ એનોડ તરીકે વર્તે છે, એટલે કે એક પાત્ર છે જેની અંદર આ જે વિદ્યુત ધ્રુવ મૂકેલો છે એ એનોડ છે, જે કોપરનો અશુદ્ધ વિદ્યુત ધ્રુવ તરીકે આપણે વર્તશે અહીંયા. ત્યાર પછી કેથોડ જે છે એ કોપરની શુદ્ધ ધાતુનો સળિયો છે, અથવા તો અહીંયા મિત્રો આપણે વિદ્યુત રાસાયણિક જે સિદ્ધાંત હતો એની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ અહીંયા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ, એટલે કે વધારે પૈસા હોય તો પ્લેટિનમ લઈ શકાય, મેં વાત કરી હતી યાદ હોય તો. બરાબર છે. તો હવે આમાં જોઈએ કે આ જ ધાતુની શુદ્ધ નાની પટ્ટીને આપણે કેથોડ તરીકે વાપરવામાં આવે છે. હવે બંને પટ્ટીને તે જ ધાતુના દ્રાવ્ય ક્ષારના, એટલે કે મંદ એસિડિક દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. એટલે તે જ ધાતુનું કયો દ્રાવ્ય ક્ષાર આવશે? અહીંયા CuSO4, અને એની અંદર થોડું ગમતું આપણે H2SO4 ના ડ્રોપ્સ નાખેલા હોય, જેથી આ દ્રાવણ કેવું થઈ જાય? એસિડિક દ્રાવણ થઈ જાય. બરાબર છે. એટલે પ્રક્રિયા દરમિયાન શું થશે અહીંયા કે આ પ્રક્રિયા દરમિયાન એનોડ પંક તરીકે એનોડ પાસે કંઈક ઉમદા ધાતુઓ, મેં લખ્યું છે નીચે, મડ, એનોડિક મડ, એનોડ પંક જમા થાય છે, જે AgAuPT નો હશે. મિત્રો આ 2% મેક્સિમમ આની અંદર આનું પ્રમાણ હોય છે, એટલે અતિશય ઓછા પ્રમાણની અંદર આપણને AgAuPT મળે છે. એટલે ખાસ આમાંથી કોઈ ફાયદો થતો નથી. હવે આ પદ્ધતિ દ્વારા ઝિંક અને કોપરનું શુદ્ધિકરણ આપણે સરળતાથી કરી શકીએ. તો પ્રક્રિયા તમને લોકોને મિત્રો યાદ જ છે કે આ ભાઈ એનોડ ઉપર કોપરનું શું થશે? ઓક્સિડેશન થશે, અને કેથોડ ઉપર શું થશે? કોપરનું રિડક્શન થશે. પણ જોવા જેવું એ છે કે આ જે એનોડનો ભાગ છે ને એ થોડો ખવાતો જાય, અને આ જે કેથોડનો ભાગ છે ને એ થોડોક જાડો થતો જાય. એનું કારણ શું? કે અહીંથી કોપર જે શુદ્ધ થાય છે ને એ અહીંયા જમા થતી જાય. બરાબર છે. એટલે કેથોડનો સળિયો જાડું થવાનું કારણ શું? કે ત્યાં શુદ્ધ કોપર જમા થાય છે. પદ્ધતિ કેવી છે એ તમને લોકોને ખ્યાલ છે, છતાં પણ મેં કોપર અને ઝિંક બંને માટે એક્ઝામ્પલ આપ્યા છે કે એનોડ માં શું થાય કે કોપરમાંથી કોપર 2+, 2 ઇલેક્ટ્રોન છૂટા પડે, ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ, અહીંયા ઇલેક્ટ્રોન ઉમેરાશે, કેથોડ ઉપર શું થશે? Cu2+, 2 ઇલેક્ટ્રોન મેળવશે અને કોપર મળશે. તો કોપર અશુદ્ધમાંથી શું બની જશે? કોપર શુદ્ધ. બરાબર છે. આ એક સાદી પદ્ધતિ તમને લોકોને આવડે છે. ઝિંકમાં પણ સેમ જ આપણે આ શુદ્ધિકરણ બંને ભણી ગયા છે. બંને પદ્ધતિઓ મેં ત્યારે લખેલી હતી, તમને લોકોને ખાસ યાદ હશે જ. નો યાદ હોય તો પાછો વિડીયો જોઈ લેવાનો. બરાબર. અહીંયા શું થાય? ઝિંકનું Zn2+ માં ઓક્સિડેશન થાય અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે, અને અહીંયા Zn2+ માંથી ઝિંકમાં રૂપાંતરણ, જ્યાં 2 ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન થાય છે. એટલે Zn અશુદ્ધમાંથી Zn શુદ્ધ. આ બે એના એક્ઝામ્પલ આપેલા છે, અને આ આકૃતિ કોપર માટેની મેં આપેલી હતી. બરાબર છે. હવે આપણે આગળ વધશું ઝોન શુદ્ધિકરણ બાજુ. આ છેલ્લો તબક્કો આપણો છે, ઝોન શુદ્ધિકરણ આપણે જોઈએ.
મિત્રો, ઝોન શુદ્ધિકરણ એટલે કે ઝોન રિફાઇનિંગ પદ્ધતિ 2 અથવા 3 માર્કની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન અને MCQ માં પણ આવી શકે એવો પ્રશ્ન છે. બરાબર છે. તો હવે આનો આપણે ખાસ સિદ્ધાંત જોઈએ. શું સિદ્ધાંત છે આ પદ્ધતિનો? તો કેટલીક ધાતુની અશુદ્ધિઓ ધાતુના ઘન સ્વરૂપના બદલે તેના પીગળેલા એટલે કે મેલ્ટ સ્વરૂપમાં વધારે દ્રાવ્ય હોય છે. બરાબર છે. તો એ આપણે કઈ રીતે સમજશું કે આમાં આમ જોઈએ ને કે ઘણી ધાતુઓની અશુદ્ધિઓ છે ને આના આપણે એમને ઓગાળવાની ટ્રાય કરીને તો ઓગળે નહીં, પણ ધાતુ ઓગળી જાય તો એની સાથે અશુદ્ધિઓ પણ ઘણી વખત ઓગળી જતી હોય છે. તો એવી કઈ ધાતુઓ છે આપણે આગળ જ જોઈ ગયા કે એવી અર્ધ ધાતુઓ કેટલીક છે કે જેનું આપણે અહીંયા શુદ્ધિકરણ કરવા માટે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. જોઈએ આખી પદ્ધતિ આકૃતિ ઉપરથી આપણે જોઈએ કેવી રીતે આ એક વર્ક કરે છે એને જોઈએ. તો જુઓ, અહીંયા આકૃતિમાં એક પાત્ર બનાવેલું છે જે બધી બાજુથી પેક જ છે. આ 2 ભાગ એવા આપેલા છે કે જ્યાંથી જે અંદરનું વાતાવરણ છે એ ત્યાંથી દૂર થાય છે, એટલે કે ઉમદા વાયુ ધરાવતું એક આખું વાતાવરણ છે જેની અંદર આ અશુદ્ધ ધાતુની આખી પટ્ટી મૂકેલી છે. આ 2 તો પછીના ભાગ છે, પહેલા તો આખી સરખી જ પટ્ટી હોય. બરાબર છે. અહીંયા ઉપર અને નીચે એક જ હીટર આપેલું છે. એ હીટર કઈ રીતના કામ કરતું હોય તો દાખલા તરીકે આ પટ્ટી છે તો એમાં ફરતે બાજુથી આખું એક હીટર હોય. એ હીટર છે ને એ એક જ બાજુથી આ બાજુ ફરે, વળી પાછું અહીંથી નીકળી જાય, વળી પાછું શું થશે આમ ફરશે એક જ બાજુ. એને મેં એનિમેશન વિડીયોમાં બહુ સરસ બતાવેલું છે, એટલે ત્યારે ખાસ એમાં પાછું જોઈ લેજો. બરાબર છે. તો હવે આ જોઈએ, આ મોબાઈલ હીટર છે કોઈ એક જ દિશામાં, એટલે મેં એક જ બાજુ એરો કર્યો છે, આ બાજુ એરો કર્યો જ નથી. બરાબર છે. તો આ પટ્ટી છે આખી જે અશુદ્ધ ધાતુની છે. હવે મોબાઈલ હીટર સ્ટાર્ટ થશે ને એટલે આખો એક ભાગ છે ને એ ઓગળી જશે, કેમ કે ત્યાં હીટના લીધે શું થશે, સળિયો ઓગળશે ને એટલે એમાં ધાતુ ઓગળશે એની સાથે સાથે અશુદ્ધિ પણ ઓગળી જાય. એટલે મેં લખ્યું છે પિગલિત ઝોન, એટલે કે અહીંયા અશુદ્ધિયુક્ત પિગલિત ઝોન છે આખું. બરાબર. પછી આ ધાતુનો સળિયો જે શુદ્ધ થઈ ગયો છે એ એટલા માટે લખ્યું છે કે પિગલિત ઝોનની અંદર જેમ હીટર આગળ વધશે ને એમ પિગલિત ઝોન બનતો જાય. પિગલિત ઝોનની અંદર 2 વસ્તુ હોય. પિગલિત ઝોનની અંદર કઈ વસ્તુ, ધાતુ જે ઓગળી ગયેલી છે એ પણ હોય અને અશુદ્ધિ જે ઓગળી ગયેલી છે એ પણ હોય. પણ મિત્રો, જેમ હીટર આગળ વધશે એમ પિગલિત ઝોન પણ એની સાથે આગળ વધે. પણ પિગલિત ઝોનમાંથી જે શુદ્ધ ધાતુ છે ને એ ધીમે ધીમે સ્ફટિકીકરણ કરીને પાછળના ભાગમાં જતી જાય. એટલે અહીંયા વધે કોણ, ખાલી અશુદ્ધિઓ. બરાબર છે. હવે હીટર આગળ જેમ વધતું જશે એમ પિગલિત ઝોન આગળ વધે, પણ એમાંથી જે ધાતુ છે એ ઓગળેલી ફરી પાછી સ્ફટિકીકરણ પામી જાય અને અશુદ્ધિઓ સ્ફટિકીકરણ પામતી નથી. એટલે અમુક સમય બાદ આ પ્રક્રિયા જો પુનરાવર્તિત થાય તો છેલ્લે આપણને શું મળી જાય, પાછળના ભાગમાં એટલે કે સળિયાના એક છેડે આપણને જે શુદ્ધ ધાતુ છે એ મળી જાય અને એક છેડે આપણને શું મળી જાય, અશુદ્ધિઓ. બરાબર છે. એટલે આપણે બેયને આપણે શું કરી ત્યાંથી કાપીને દૂર કરી શકાય ખરી. જોઈએ આખી પદ્ધતિ કઈ રીતે કામ કરે છે. પદ્ધતિ જોઈએ કે અશુદ્ધ ધાતુના સળિયાના એક છેડે ફરતે, એટલે જો આમ બધી બાજુથી આખું વીટેલું હોય એ રીતનું મોબાઈલ હીટરને આપણે જોડવામાં આવે છે, જેથી પિગલિત ઝોન બને છે જેમાં ધાતુ અને અશુદ્ધિ પિગલન પામે છે. બરાબર છે. ધાતુ અને અશુદ્ધિ બંને પિગલન પામે છે. અહીંયા ખાસ ધાતુ અને અશુદ્ધિ પિગલન પામે છે. ત્યાર પછી એમાં પોઈન્ટ જોઈએ, આ પિગલિત ઝોન હીટર સાથે શું થાય છે, ધીમે ધીમે આગળ વધે છે. તમને મેં પિગલિત ઝોન કીધું, પિગલિત ઝોનમાં કોણ હોય, અશુદ્ધિ અને ધાતુ બંને હોય. જેમ હીટર આગળ વધે ને તેમ શું થાય, પાછળ રહી ગયેલી પિગલિત ધાતુમાંથી કોણ છૂટું પડી જશે, શુદ્ધ ધાતુ સ્ફટિકીકરણ પામે છે. ઇટ મીન્સ ધાતુ સ્વરૂપમાં પાછી, ઘન સ્વરૂપમાં પાછી રૂપાંતરિત થાય છે અને શું થઈ જાય, હીટરને એક જ દિશામાં આગળ વધારવામાં આવે છે. અને આ પદ્ધતિ કેટલીક વખત આપણે શું કરશું, પુનરાવર્તિત કરવામાં આવે છે, જેથી શું થાય, હીટરના એક છેડા આપણને શું મળી જશે, અશુદ્ધિ જમા થઈ જાય છે અને એ છેડાને કાપી નાખવામાં આવે છે. હવે એક બાજુ અશુદ્ધિ જમા થઈ જાય તો પાછળના ભાગને કાપી નાખીએ એટલે આપણને શું મળી જાય, ઓલો જે સ્ફટિકીકરણ વાળો જે ભાગ હતો ડાબી બાજુનો એ આપણને તરત મળી જાય. બરાબર છે. એટલે આ રીતના કંઈક આ પદ્ધતિ આપણે ઉપયોગમાં લઈ શકીએ. કોના માટે, તો અશુદ્ધિઓને દૂર કરીને અર્ધ ધાતુઓ મેળવવા માટે. ખાસ તોય છતાંય આપણે પાછા ઉપયોગ જોઈએ. આ પદ્ધતિ અર્ધવાહકો બનાવવામાં તથા અન્ય ધાતુઓને
વધુ ઊંચી શુદ્ધતાવાળી મેળવવા માટે પણ ઉપયોગી છે. એટલે ઊંચી શુદ્ધતા, હજુ જે શુદ્ધતા છે એની અંદર પણ એ લેવલ, પ્યોરિટી લેવલને વધારવા માટે, ઇન્ક્રીઝ કરવા માટે આનો ઉપયોગ થાય છે. તો કઈ કઈ ધાતુઓ માટે આ ઉપયોગી છે તો એમાં જોઈએ તો જર્મેનિયમ, Ge, સિલિકોન Si, બોરોન B, ગેલિયમ Ga, ઇન્ડિયમ છે In. બરાબર છે. એટલે આપણે અહીંયા ટોટલ 4 પદ્ધતિઓ જોઈ છે: નિસ્યંદન, દ્રવગલન, વિદ્યુત વિભાજન અને ઝોન શુદ્ધિકરણ. આ 4 પદ્ધતિઓને વ્યવસ્થિત પ્રિપેર કરજો. અને મેં અહીંયા છેલ્લે એનિમેશન વિડીયો પણ મૂકેલો છે, એને પણ જુઓ, એટલે 4 પદ્ધતિઓ તમને એક્ઝેક્ટલી કઈ રીતે વર્ક કરે છે એ સમજાઈ જાય. બરાબર છે. First, let us study distillation. This process is used to purify metals with low boiling points, such as zinc, cadmium, and mercury. In this method, the impure metal is heated in a retort and its vapors are separately condensed in a receiver. The pure metal distills over, leaving behind the non-volatile impurities in the retort. Let's look at another refining method, liquation. This method is used when the impurity is less fusible than the metal itself. In this technique, an impure metal with a low melting point, such as tin or lead, is heated at just enough temperature to melt it using a sloping hearth. The impurities with higher melting points do not melt and stay at the top of the sloping surface, while the molten metal flows down, thereby separating it from the impurities. Another important refining method is electrolysis. In this method, the impure metal is made the anode and a strip of the same metal in its pure form is made the cathode. An aqueous solution containing a soluble salt of the same metal is used as the electrolyte. On passing electricity, pure metal is deposited on the cathode. The more basic impurities go into the solution, while the insoluble impurities, particularly the less basic ones, settle at the bottom of the anode as anode mud. For example, copper is refined by the process of electrolytic refining. Impure copper metal is made the anode, while a thin strip of pure copper strip is made the cathode. An acidified solution of copper sulfate is taken as the electrolyte. On passing electricity, copper atoms from the impure copper anode lose electrons to become Cu2 plus ions and enter the electrolyte. These metal ions are reduced at the cathode and are deposited as pure metal. The more electropositive impurities like iron, nickel, and zinc are left in the electrolyte as their sulfates, while the less electropositive impurities like gold, silver, and antimony settle at the bottom of the anode as anode mud. Precious metals like gold and silver can be recovered from the anode mud. Other metals like silver, zinc, lead are also purified by this method. Let's now study the zone refining technique. This technique is based on the principle that impurities are more soluble when the metal is in its molten state than when it is in its solid state. This technique is used for obtaining metal with very high purity. The process is carried out in an inert atmosphere
to prevent the metal from getting oxidized. In this technique, a movable circular heating roller is fixed at one end of a rod of impure metal. The metal melts in zones, called molten zones, as the roller moves towards the other end of the rod. When the heating roller shifts forward, the metal to the left cools down and crystallizes, while the impurities dissolve in the molten zone. In this way, the impurities keep shifting along with the molten zone to the right, and pure crystallized metal is obtained on the left. The process is repeated several times till the impurities are completely removed. Elements such as germanium, silicon, and gallium, which are used as semiconductors, are refined by this method.